નવ દરવાજા મૂક્યા નગરીમાં, દસમા ગુપ્ત દર્શાયા એ પ્રભુને, દસમા ગુપ્ત દર્શાયા એ ગુપ્ત મેલમાં એ જે અખંડ અવિનાશી એ નિરાધાર એને કાયા રે પ્રભુને જબ રચાવી માયા। આ સૃષ્ટિમાં દ્વારકા નગરી બનાવી છે, પરમાત્માએ દ્વારકા નગરી બનાવી છે અને 9 દરવાજા તો ખુલ્લા મૂક્યા છે આપણા માટે, અને 10મો દ્વાર તો ગુપ્ત મૂકેલો છે, એ ગુપ્ત મહેલ બનાવેલો છે। એટલે પરમાત્માના દર્શન કરવા હોય ને તો 9 દરવાજા મૂકેલા છે। કયા દરવાજા તમે જાઓ ભાઈ? સદગુરુના કોઈ સંત હોય, સદગુરુ હોય, એ તમને માર્ગ બતાવે, એ પ્રમાણે તમે જો તો પરમાત્મા તમને દર્શન થાય। આ સૃષ્ટિમાં જે બનાવી છે ને દ્વારકા નગરી, એમાં ભૂલાવ ના પડે એટલા માટે આપણે સદગુરુ કરાવવા પડે ને સદગુરુ આપણે માર્ગ બતાવે કે ભાઈ આ રસ્તે જો તો તમને 10મો દ્વાર મળે। આડાવડા રસ્તાઓ તો ઘણા છે, વળો કઈ ઘણા